આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય જૂનાગઢમાં મંદિરને નિશાન બનાવનાર બે તસ્કરો ઝડપાયા તો મેંદરડાના ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી જેમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી તો ગત 11 ફેબ્રુઆરીના રોજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી બે આરોપીઓએ અસંખ્ય ચોરીની કબૂલાત કરી જેમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે તો રાજ્યમાં 2 વર્ષમાં 51 મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી ચોરી કરતા પહેલા મંદિરનો ફોટો અને લોકેશન સેટ કરતા હતા જેમાં લોકેશનના આધારે મંદિરમાં ચોરી કરતા હતા તો જિલ્લામાં 3 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે બે આરોપીઓએ અસંખ્ય ચોરીની કબૂલાત કરી છે જેમાં ગત 11 ફેબ્રુઆરીના રોજ મંદિરમાં ચોરી કરી હતી તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જિલ્લામાં 3 મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે તો મંદિરમાંથી સોના ચાંદીની ચોરી કરીને લૂંટારુઓ ફરાર થયા હતા પરંતુ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે બે આરોપીઓએ અસંખ્ય ચોરીની કબૂલાત કરી છે હજી પણ પૂછપરછ હાથ ધરાશે વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી જૂનાગઢમાં મંદિરને નિશાન બનાવનાર બે તસ્કરો ઝડપાયા છે શું છે સમગ્ર મામલો જી ચોક્કસ સ્મિતા કે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર ધીમે ધીમે હવે જે રીતે ચોરીની ઘટનાઓ વધી રહી છે ને તેમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જૂનાગઢના મેંદરડાનું જે ખોડિયાર મંદિર છે મેંદરડાનું ખોડિયાર મંદિર ત્યાં ગત 11 ફેબ્રુઆરીના રોજ છે ચોરીની ઘટના બની હતી ને જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી મંદિરને નિશાન બનાવનાર આ જે ગેંગ છે તેના બે સાગરીતો ઝડપાયા છે અને તેની પાસેથી ગુજરાતભરની અંદર 51 જેટલા મંદિરોમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે ખાસ કરીને આના ઉપરથી એક માલુમ પડે છે કે આ જે ગેંગ છે તે મંદિરને જ નિશાન બનાવતી હતી અને તેમની મોડેસ ઓપરેન્ડી જોવામાં આવે તો તેમના દ્વારા પહેલા લોકેશન ના આધારે મંદિરને છે તે નિશાન બનાવવામાં આવતું હતું આરોપીઓ છે તે મંદિરનો પહેલા ફોટો અને લોકેશન શેર કરતા હતા એકબીજાના અને બાદમાં લોકેશનના આધારે મંદિરમાં ચોરી કરતા હતા જૂનાગઢનું જે વિસાવદર છે મેંદરડા અને કેશોદ જિલ્લાની અંદર 3 જેટલા જે તાલુકાઓ છે ત્યાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યું છે તેવું સામે આવ્યું છે અને હાલ તસ્કરોની વધુ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા 11 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ માહિતી આપશે પરંતુ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને પણ એક મોટી સફળતા મળી છે કે રાજ્યની અંદર 51 જેટલા મંદિરોને જે તસ્કર ગેંગ છે તેમના દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે હાલ તો બે તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા છે ને પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરાઈ છે સ્મિતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો જૂનાગઢમાં મંદિરને નિશાન બનાવનાર બે તસ્કરો ઝડપાયા છે આ અંગે તેઓની વધુ પૂછપરછ હાથ ધરાશે તો બે આરોપીઓએ અસંખ્ય ચોરીની કબૂલાત પણ કરી છે તો જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે મંદિરમાંથી સોના ચાંદીની ચોરી કરીને આ લૂંટારુઓ ફરાર થયા હતા લોકેશનના આધારે મંદિરમાં ચોરી કરતા હતા